વરાછા પોલીસે અપહરણ અને પોક્સોના ગુનામાં સંડોવાયેલ શખ્સની કરી ધરપકડ। 21 ફેબ્રુઆરીથી ગુમ થયેલી સગીરાને પોલીસે શોધી કાઢી। સુરતના વરાછા પોલીસ મથકની ટીમે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા ગંભીર ગુનામાં સંડોવાયેલા એક શખ્સની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે। પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં મુખ્ય આરોપી અલ્પેશ ગોહિલને ઝડપી લેવામાં આવ્યો છે। ગત 21 ફેબ્રુઆરીના રોજ એક સગીરાના પિતાએ પોતાની પુત્રીનું અપહરણ થયું હોવાના અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી। ધરપકડ કરવામાં આવેલો આરોપી મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના રૂપાવટી ગામનો વતની હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। આરોપી સગીરાને લલચાવી ફોસલાવી પોતાની સાથે લઈ નાસી છૂટ્યો હતો। ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી વરાછા પોલીસે વિવિધ ટેકનિકલ માધ્યમો અને બાતમીદારોની મદદથી આરોપીનું પગેરું મેળવ્યું હતું। આ સફળ ઓપરેશન દરમિયાન પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવાની સાથે અપહૃત સગીરાને પણ હેમખેમ શોધી કાઢી તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું છે। સુરત પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપી વિરુદ્ધ કડક કાનૂની કલમો હેઠળ ગુનો વધુ મજબૂત કરવામાં આવ્યો છે। સગીરાને પિતાની ફરિયાદના આધારે પોલીસ હવે આ ઘટનાના તમામ પાસાઓની તપાસ કરી રહી છે, જેથી આરોપીને કઠોર સજા અપાવી શકાય। મહિલાઓ અને બાળકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી વરાછા પોલીસે આ કેસને ટૂંકા ગાળામાં નિકાલ લાવી સ્થાનિક સ્તરે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ હોવાની પ્રતીતિ કરાવી છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફેબ્રુઆરી માસમાં 21 તારીખે એક દીકરીના અપહરણ થવા બાબતની ફરિયાદ તેના પિતાશ્રીએ નોંધાવેલ હતી અને જે બાબતે વરાછા પોલીસે અપહરણની ગુનો નોંધી અને તપાસ હાથ ધરેલી અને હ્યુમન ટેકનિકલ વર્કઆઉટના આધારે વરાછા પીઆઈ તથા તેમની ટીમે આ ગુનાના આરોપી અલ્પેશ મધુભાઈ ગોહિલ નાઓની ધરપકડ કરેલ છે અને સદર ગુનાના કામે અપહરણની સાથે પોક્સોની પણ કલમો એડ કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુ છે।